નમસ્કાર મિત્રો। તો હવે આપણે આજે ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સમાં પહેલો પાઠ શરૂ કરીએ અને એ પાઠનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર। વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર જો પાઠ છે બહુ જ અગત્યનો પાઠ છે। કેમ કે તમે જેમ આગળના પાઠ જેમ જેમ ભણતા જશો તે બધા જ પાઠમાં આ પાઠની જરૂરિયાત આવશે અને એમાં ખાસ કરીને એક શબ્દ છે વિદ્યુત ભાર। વિદ્યુત ભાર એ બહુ જ અગત્યનો શબ્દ છે। વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર તમે નાના ધોરણમાં ભણીને આવી ગયા। 10મા ધોરણમાં તમારે વિદ્યુત પ્રવાહ હતો કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જવાબદાર શું હોય તો કે વિદ્યુત ભારની ગતિ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ભાર એટલે શું કે જે આજે ધોરણ 12 સાયન્સનો પહેલો લેક્ચર કે જેમાં તમને ખબર પડશે કે વિદ્યુત ભાર એટલે શું। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર એટલે શું એ સમજવું છે તો આપણે સૌથી નાના એવા બેઝથી સ્ટાર્ટ કરીએ કે જેથી આપણને ખબર પડે કે ઓલરેડી વિદ્યુત ભાર આવે છે શું। ખ્યાલ આવ્યો? કોઈ પણ દ્રવ્ય જે છે ને એ દ્રવ્ય 100 કરતાં ઘણા બધા કણોનો બનેલો છે। એમ જોવા જઈએ તો 100 કરતાં પણ વધારે કણોનો બનેલો છે, પરંતુ એમાંથી માત્ર ને માત્ર મિત્રો આપણે 3 કણોને ધ્યાનમાં લઈશું અને એ 3 કણો કયા છે? પહેલું પ્રોટોન, બીજું ન્યુટ્રોન અને ત્રીજું ઇલેક્ટ્રોન। ખ્યાલ આવ્યો? ત્રણેય વિશે તમે તો જાણો જ છો। એમાંથી પહેલી વસ્તુની વાત કરીએ કે પ્રોટોન જે છે એ પ્રોટોનનું દળ કેટલું છે તો કે mp કહી દઈએ, કારણ કે પ્રોટોનના દળની સંજ્ઞા mp અને પ્રોટોનનું દળ છે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ જેટલું પ્રોટોનનું દળ છે। ઇલેક્ટ્રોનનું દળ છે me બરાબર 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ જેટલું ઇલેક્ટ્રોનનું દળ છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનનું દળ છે આટલું। ઓકે, ચાલો ન્યુટ્રોનનું દળ પણ આના જેટલું જ છે, પણ આપણે અત્યારમાં બે વસ્તુની વાત કરવાની છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન। એટલા માટે આપણે આ બંને દળો ખાસ યાદ રાખવાના છે, પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? મિત્રો, તમે ધોરણ 11માં ગુરુત્વાકર્ષણ નામનો પાઠ ભણીને આવી ગયા અને એ ગુરુત્વાકર્ષણ નામના પાઠમાં શું હતું કે કોઈ પણ બે પદાર્થ છે અને જો એ બે પદાર્થ પાસે દળ હોય ને તો એ દળને આધારિત એ પદાર્થ એકબીજા ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાવશે અને એ બળ કેટલું લગાવતા હતા તો એની પાસે આપણું સૂત્ર હતું કે F બરાબર આ રીતે Gm1 m2 અપોન r² આટલું બળ લાગતું હતું ગુરુત્વાકર્ષી બળ। કોઈ પણ બે પદાર્થ હોય અને એ બે પદાર્થ વચ્ચેનું અંતર r હોય અને બંને પદાર્થના દળ m1 અને m2 હોય તો આ બંને પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લાગતું હતું Fg = Gm1 m2 અપોન r²। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ત્યાં આપણે બોલતા હતા ગુરુત્વાકર્ષી બળ હોવા માટે ગુરુત્વાકર્ષી બળ લાગવા માટે જવાબદાર કારણ પદાર્થ પાસેનું દળ હતું। એટલે કહી શકાય કે જો પદાર્થ પાસે દળ હોય ને તો જ પદાર્થ ગુરુત્વાકર્ષી બળ લગાવશે, નકર ગુરુત્વાકર્ષી બળ લગાવશે નહીં। તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે દળ ધરાવતા પદાર્થો ગુરુત્વાકર્ષી બળ લગાવે છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પૃથ્વી છે એ પૃથ્વી પાસે દળ છે અને એ પૃથ્વી અન્ય કોઈ પદાર્થ પર આકર્ષી બળ લગાવી શકે, કારણ કે પૃથ્વીનું દળ બહુ વધારે છે અને અન્ય પદાર્થનું દળ ઓછું હોય, એટલે કે પૃથ્વી જે છે અન્ય પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાવે છે અને એ ગુરુત્વાકર્ષી બળને કારણે આપણે કહી શકાય કે અન્ય પદાર્થ બીજા પદાર્થ તરફ આકર્ષાય છે। તો આવું થવા માટે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દળ જરૂરી છે। દળ હોય તો જ ગુરુત્વાકર્ષી બળ લાગશે, નકર લાગશે નહીં। આટલી વસ્તુમાં ખબર પડી? ઓકે, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે જો હું બે પ્રોટોનને એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે મૂકી દઉં તો આ પ્રોટોન ઉપર અથવા આ પ્રોટોન ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાવશે। કેટલું લગાવશે? તો સૂત્ર આવે F બરાબર એટલે Fg બરાબર Gmp, કારણ કે પ્રોટોનનું દળ mp એટલે આ એક પ્રોટોન છે, એક પ્રોટોનનું દળ mp, બીજો પ્રોટોન છે એટલે m2 બરાબર પણ mp એટલે mp² અપોન r²। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ સૂત્ર અનુસાર બે પ્રોટોન પર ગુરુત્વાકર્ષી બળ લાગશે। ખ્યાલ આવ્યો? આ તો સામાન્ય માહિતી છે। આગળ વસ્તુની વાત કરીએ તો કે બે પ્રોટોનની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો હું ઇલેક્ટ્રોન લઈ લઉં ને તો અહીંયા આગળ દળ ઇલેક્ટ્રોનનું આવશે। પ્રોટોનનું દળ આટલું છે, ઇલેક્ટ્રોનનું દળ આટલું છે, એટલે ગુરુત્વાકર્ષી બળ અલગ મળશે।
ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ કે જે આપણે પાઠમાં જરૂર છે તેવો શબ્દ વિદ્યુત ભારની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક કુલંબ હતો અને એ વૈજ્ઞાનિક કુલંબે એવું જોવા મળ્યું આમાં કે બે પ્રોટોનને જો તમે એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રાખો તો ગુરુત્વાકર્ષી બળ તો આ પદાર્થ ઉપર લાગશે જ, પણ વધારાનું પણ એક બળ લાગે છે અને એ બળની માહિતી વૈજ્ઞાનિક કુલંબે આપેલી કે જેને કહેવામાં આવે કુલંબીય બળ અથવા બીજું નામ આપી શકાય વિદ્યુતીય બળ અથવા એને બીજું નામ આપી શકાય કુલંબીય બળ। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો જો તમે બે પ્રોટોનને એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રાખો તો એના ઉપર ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત પણ એક વધારાનું બળ લાગશે કે જેને કહેવામાં આવે કુલંબીય બળ અથવા બીજું નામ આપી શકાય વિદ્યુતીય બળ। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો કંઈક આવું થાય કે બે પ્રોટોનને એકબીજાથી 1 સેન્ટીમીટર જેટલા અંતરે, એક પ્રોટોન અહીંયા મૂકો, બીજો પ્રોટોન અહીંયા મૂકો અને એ બંનેને એકબીજાથી 1 સેન્ટીમીટર જેટલા અંતરે રાખવામાં આવે તો આ બંને પ્રોટોન પર ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત વધારાનું કુલંબીય બળ લાગશે અને એ કેટલું લાગશે તો કે આટલું લાગશે, Fc બરાબર 2.3 ગુણ્યા 10⁻²4 ન્યૂટન જેટલું બળ લાગશે। આટલું કેમ તો કે એનું સૂત્ર છે કે જે આગળ આપણે કુલમના નિયમમાં આવશે થિયરી ત્યારે ખાસ જરૂર પડશે, એટલે ખાસ ત્યાં વધારાની માહિતી પણ ત્યાં આપવામાં આવશે, એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। અત્યારે ખાલી તમારે વેલ્યુ યાદ રાખવાની છે કે જો બે પ્રોટોનને, કારણ કે આપણે શું સમજવાનું છે વિદ્યુત ભાર કોને કહેવાય તે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે જો બે પ્રોટોનને એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે તો એ બંને પ્રોટોન પર ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત એક વધારાનું બળ લાગે છે કે જેને કહેવામાં આવે કુલંબીય બળ અને એ કુલંબીય બળ આટલું લાગે છે। પરંતુ વધારે અંદર અભ્યાસ કરવામાં આવ્યો અને એના ઉપરથી એવું પણ જાણવા મળ્યું કે આ બે પ્રોટોન પર જે આટલું કુલંબીય બળ લાગે ને અને એ કુલંબીય બળ અપાકર્ષી પ્રકારનું છે, એટલે આવું કહી શકાય પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ એ અપાકર્ષી બળ છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે છે। હવે વૈજ્ઞાનિક કુલંબે એવું કીધેલું કે પ્રોટોનને હટાવી દઈએ અને એની જગ્યાએ 2 ઇલેક્ટ્રોનને રાખીએ, એટલે એને પ્રોટોનને હટાવીને ઇલેક્ટ્રોનને રાખ્યો, એટલે ફરીવાર નિરીક્ષણ કર્યું કે 2 ઇલેક્ટ્રોનને એકબીજાથી અમુક અંતરે રાખેલા છે અને એ ઇલેક્ટ્રોન પાસે દળને કારણે ગુરુત્વાકર્ષી બળ લાગશે। કેટલું બળ લાગશે? ઇલેક્ટ્રોન હોય તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્રમાં અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવશે, બાકી બીજું કાંઈ ફરક પડશે નહીં, એટલે ગુરુત્વાકર્ષી બળ બદલાઈ જશે। પરંતુ વધારે અભ્યાસ કરીને જોયું તો ઇલેક્ટ્રોન ઉપર ગુરુત્વાકર્ષી ઉપરાંત જે વધારાનું બળ લાગે છે ને કુલંબીય બળ, એ કુલંબીય બળ આટલું જ મળે છે, જેટલું પ્રોટોન વચ્ચે લાગતું હતું ને એટલું જ મળે છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? અને એને પણ ધ્યાનથી જોયું તો કે ઇલેક્ટ્રોન પર પણ અપાકર્ષી બળ લાગે છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હજુ આગળ ડીપમાં અભ્યાસ કરતા ગયા અને એને કીધું કે હવે એક કામ કરીએ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂકીએ, અહીંયા આગળ પ્રોટોન મૂકીએ, ત્યાંથી 1 સેન્ટીમીટર અંતરે ઇલેક્ટ્રોન મૂકીએ, પછી એને કીધું આપણે અભ્યાસ કરીએ। અભ્યાસ કર્યો કે તો આની પાસે પણ દળ છે, પ્રોટોન પાસે, ઇલેક્ટ્રોન પાસે પણ દળ છે, એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને પાસે દળ છે, એટલે ગુરુત્વાકર્ષી બળ તો લાગવાનું। વધારાનું એક કુલંબીય બળ લાગે છે અને એ કુલંબીય બળનો પાછો અભ્યાસ કર્યો એટલે ફરીવાર આટલું જ બળ મળ્યું। ખ્યાલ આવ્યો? એટલે કોની વચ્ચે તો કે પ્રોટોન ઇલેક્ટ્રોનની વચ્ચે ફરીવાર આટલું જ બળ મળ્યું। પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા અવલોકન થોડુંક બદલાઈ ગયું। આમાં તમને એવું જોવા મળ્યું, એટલે આમાં આ લોકોએ અભ્યાસ કર્યો એટલે એવું જોવા મળ્યું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને રાખો ને ત્યારે બળનું મૂલ્ય આટલું જ, પરંતુ અપાકર્ષી પ્રકારનું નથી મળતું, આકર્ષી પ્રકારનું મળે છે। એટલે કહી શકાય કે આ આકર્ષી પ્રકારનું મળે છે, એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર કુલંબીય બળ આકર્ષી પ્રકારનું મળે છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ પ્રયોગોને આધારે એવું કહી શકાય કે પ્રોટોન ઇલેક્ટ્રોન પર જ્યારે ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત વધારાનું જે વિદ્યુતીય બળ લાગે છે ને તો એ વિદ્યુતીય બળ લગાડવા માટે જવાબદાર ગુણધર્મ કે જેને કહેવામાં આવે વિદ્યુત ભાર। તો ઇન શોર્ટ એવું કહી શકાય કે
જ્યારે કુલંબીય બળ પદાર્થ ઉપર લાગતું હોય એટલે કે બે પદાર્થ વચ્ચે કુલંબીય બળ લાગતું હોય ને તો એ બંને પદાર્થ પાસે વિદ્યુત ભાર હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો પદાર્થ પર વિદ્યુત ભાર હોય તો જ એ બંને પદાર્થ એકબીજા ઉપર કુલંબીય બળ લગાડી શકે, નકર કુલંબીય બળ લગાડી શકશે નહીં. ખાસ યાદ રહે તો ઇન શોર્ટ કહી શકાય કે પદાર્થ પર વિદ્યુતીય બળ લગાડવા માટે પદાર્થ પાસે અથવા પદાર્થ પર વિદ્યુત ભાર હોવો જરૂરી છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યુતીય બળ લગાડવા માટે પદાર્થ પર વિદ્યુત ભાર હોવો જરૂરી છે. તો ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર એ પદાર્થનો એક એવો ગુણધર્મ છે કે જે અન્ય પદાર્થ પર કુલંબીય આકર્ષી અથવા કુલંબીય અપાકર્ષી બળ લગાવી શકે છે. ખાસ યાદ રહે તો આવું કહી શકાય કે જે રીતે ગુરુત્વાકર્ષી બળ લગાડવા માટે દળ જરૂરી છે તે રીતે વિદ્યુતીય બળ લગાડવા માટે અથવા કુલંબીય બળ લગાડવા માટે પદાર્થ પાસે વિદ્યુત ભાર હોવો જરૂરી છે. તો ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ દળ એ ગુરુત્વાકર્ષી બળ માટે છે તો વિદ્યુત ભાર એ વિદ્યુતીય બળ માટે જવાબદાર છે. ખાસ યાદ રહે વિદ્યુત ભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. આ વિદ્યુત ભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ આપણને અહીંયા આગળથી માહિતી મળી ગઈ કે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે ને તો એવું માનવાનું કે પ્રોટોન પર વિદ્યુત ભાર અને બીજા પ્રોટોન પર વિદ્યુત ભાર સમાન પ્રકારના હશે તો જ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. તો કહી શકાય કે પ્રોટોન પરનો વિદ્યુત ભાર જે હોય તે હમણાં આવશે કેટલો છે તે. પ્રોટોન પરનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર એ બંને વિદ્યુત ભાર સમાન હશે માટે અપાકર્ષી બળ લાગશે. કારણ કે સમાન વચ્ચે અપાકર્ષી અને અસમાન પર આકર્ષી બળ. તો હવે અહીંયા આગળ વાત કરીએ ઇલેક્ટ્રોન પર પણ અપાકર્ષી બળ લાગે છે એટલે એના ઉપર પણ સમાન વિદ્યુત ભાર હશે. ખ્યાલ આવ્યો? એટલે કે કહી શકાય કે પ્રોટોન પર વિદ્યુત ભાર હશે એ સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષી, ઇલેક્ટ્રોન પર પણ વિદ્યુત ભાર હશે એટલે સમાન વિદ્યુત ભાર હશે એટલે પણ અપાકર્ષી. ખ્યાલ આવ્યો? પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર આકર્ષી બળ લાગે એટલે માનવાનું કે આ કેવા હશે? અસમાન વિદ્યુત ભાર હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, માની લો, એવું માનવામાં જ આવે ખરેખર, માની લો કે પ્રોટોન પર ધન વિદ્યુત ભાર છે. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ કરાવી દો કે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ જેટલું લાગે ને એટલું ઇલેક્ટ્રોન પર અથવા પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપર ન લાગે. કેમ? કારણ કે દળ બદલાઈ ગયું. જુઓ, કારણ કે આ બંને વસ્તુ તો એક સમાન છે પણ દળ બદલાય ને એટલે ગુરુત્વાકર્ષી બળ બદલાય, પરંતુ આમાં તેવું કંઈ થતું નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આમાં તો ત્રણેય વચ્ચે જે અપાકર્ષી અથવા આકર્ષી કુલંબીય બળ લાગે તો બધા માટે સરખું છે. એટલા માટે આપણે અહીંયા આગળ જે દળ છે ને એની જેવો જ અહીંયા આગળ વિદ્યુત ભાર છે એટલે એની જેવો સમકક્ષ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ જે દળ ભાગ ભજવે છે ગુરુત્વાકર્ષી બળમાં એવો જ ભાગ અહીંયા વિદ્યુતીય બળ માટે વિદ્યુત ભાર ભજવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ કહી શકાય કે પ્રોટોન વચ્ચે, ઇલેક્ટ્રોન વચ્ચે ગુરુત્વાકર્ષી બળ બદલાય કારણ કે દળ બદલાય. અહીંયા આગળ કુલંબીય બળ બદલાતું નથી માટે માનવામાં આવે કે વિદ્યુત ભાર બદલાતો હશે નહીં. એટલે એવું માનવામાં આવે કે પ્રોટોન પર જેટલો વિદ્યુત ભાર હશે ને એટલો જ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પર હશે. એટલા માટે યાદ રાખવાનું કે પ્રોટોન પર અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય એક સમાન છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ખાસ યાદ રહે કે પ્રોટોન પર વિદ્યુત ભાર જેટલો છે એટલા જ મૂલ્યનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પર છે. ખ્યાલ આવ્યો? મૂલ્યની વાત કરું છું, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો બીજી વસ્તુની વાત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રોટોન ઉપર જેટલો વિદ્યુત ભાર છે એટલો જ ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર છે એટલે પ્રોટોન પર જેટલું કુલંબીય બળ લાગે એટલું જ ઇલેક્ટ્રોન પર પણ કુલંબીય બળ લાગે છે, એટલું જ પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર કુલંબીય બળ લાગે છે. પરંતુ આના ઉપર ધારો કે ધન વિદ્યુત ભાર હોય તો ધન વચ્ચે અપાકર્ષણ એટલે સમાન પ્રકારના થયા ને અપાકર્ષણ. તો એવું માનવામાં આવે કે ઋણ ધારી લો. તો જો ઋણ એટલે સમાન કે અસમાન? તો કે સમાન એટલે અપાકર્ષી.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ આમાં ધ્યાનથી જુઓ, આના ઉપર ધન ધારેલો, આના ઉપર ઋણ ધારેલો, તો ધન અને ઋણ વિદ્યુતભારના મૂલ્યો ધન અને ઋણ છે એટલે આકર્ષી બળ એટલે અસમાન, તો આ થઈ ગયું અસમાન વચ્ચે આકર્ષી બળ. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે પ્રોટોન પરના વિદ્યુતભારને ધન ગણી શકાય અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ ગણી શકાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પણ ખાસ એવું કહી જ ન શકાય કે પ્રોટોન પર હંમેશા ધન જ લેવો, એ તો આપણે સંજ્ઞા આપી શકાય. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય એક સમાન છે. અને એ કેટલું છે? તો કે 1.6 × 10⁻19 મૂલ્યની વાત કરીએ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રહે, વિદ્યુતભારની સંજ્ઞા ક્યુ છે અને વિદ્યુતભારનો એકમ કુલમ છે. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે અને વિદ્યુતભારની સંજ્ઞા ક્યુ છે, વિદ્યુતભારનો એકમ કુલંબ છે. કારણ કે વૈજ્ઞાનિક કુલંબે માહિતી આપેલી આ બધી વસ્તુની, માટે એનો એકમ રાખવામાં આવે કુલમ, પણ સંજ્ઞા કેપિટલ C કરવામાં આવે છે. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો વિદ્યુતભારના મૂલ્યની તો વાત થઈ ગઈ. આપણે વાત કરીએ વિદ્યુતભારના બે પ્રકાર છે, એક તો ધન વિદ્યુતભાર અને એક તો ઋણ વિદ્યુતભાર. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુતભાર છે ને એ વિદ્યુતભાર એ અદિશ રાશિ છે, સદિશ નથી. કઈ રાશિ? અદિશ રાશિ. માત્ર ને માત્ર મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પરંતુ અહીંયા આગળ આકર્ષી અને અપાકર્ષી કુલંબીય બળ લાગે ને, એને આધારે કહી શકાય કે આપણે પ્રોટોન પરના વિદ્યુતભારને ધન ગણી શકાય અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ ગણી શકાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવું કહી શકાય કે પ્રોટોન પરના વિદ્યુતભારને ધન ગણવો અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ ગણવો. પ્રોટોન પર જે વિદ્યુતભાર લઈએ એ વિદ્યુતભારને ધન ગણવો અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ ગણવો. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ ગણવો. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવું કહી શકાય કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એને કહી દઈએ ક્યુ ઈ, એટલે આવું કહી શકાય ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ 1.6 × 10⁻19 કુલમ. ખાસ યાદ રહે, આ માઇનસ એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ છે. એક ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારની વાત થાય છે ને એક પ્રોટોન પરના વિદ્યુતભારની વાત થાય છે. ઓકે, ચાલો પ્રોટોન માટે વાત કરીએ તો કે પ્રોટોન પરનો વિદ્યુતભાર ક્યુપી કેટલો આવશે? પ્લસ 1.6 × 10⁻19 કુલમ. તો ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભાર પ્લસ ઓર માઇનસ 1.6 × 10⁻19 પ્લસ હોય તો પ્રોટોન પર અને માઇનસ હોય તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ગણવામાં આવે છે. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે અહીંયા આગળ કુલંબીય બળ કેવું આવ્યું? ત્રણેય માટે મૂલ્ય સમાન આવ્યું. પરંતુ ક્યાંક ક્યાંક અપાકર્ષી, એટલે ક્યાંક અપાકર્ષી બળ લાગે, ક્યાંક આકર્ષી બળ લાગે. આકર્ષી બળ ક્યારે લાગે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય તો. કારણ કે જો અહીંયા પ્લસ 1.6 × 10⁻19 કુલમ જેટલો વિદ્યુતભાર પ્રોટોન પર હોય, ઇલેક્ટ્રોનને મૂકો એટલે ઇલેક્ટ્રોન પર પણ 1.6 × 10⁻19 કુલમ વિદ્યુતભાર હોય, પણ ઋણ હોય એટલે આગળ માઇનસ, એટલે ધન અને ઋણ વચ્ચે આકર્ષી બળ લાગે. ઇલેક્ટ્રોન મૂકો તો બંને માઇનસ, તો બંને સમાન પ્રકારના વિદ્યુતભાર. પ્રોટોન મૂકો તો બંને પ્લસ એટલે પણ સમાન પ્રકારના વિદ્યુતભાર. એટલે કહી શકાય કે સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષી અને અસમાન વિદ્યુતભાર વચ્ચે આકર્ષી. સમાન વિદ્યુતભાર એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન, અસમાન એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રહે વિદ્યુતભાર એટલે શું અને વિદ્યુતભારની સામાન્ય માહિતી આપો. જો આટલો પ્રશ્ન પૂછે તો તમારે એટલું યાદ રાખવાનું કે વિદ્યુતભાર એટલે શું? તો કે વિદ્યુતભાર એ દ્રવ્યનો એક એવો આંતરિક ગુણધર્મ છે. વિદ્યાર્થી મિત્રો આટલું મગજમાં ફિટ. એ દ્રવ્યનો એક એવો ગુણધર્મ છે કે જે પદાર્થ પર
અથવા દ્રવ્ય બીજા દ્રવ્ય પર કુલંબીય બળ લગાવી શકે અને એ કુલંબીય બળ લગાવવા માટે જે જવાબદાર છે ને એને કહેવામાં આવે વિદ્યુત ભાર. ગુણધર્મ કે જે ગુણધર્મને કારણે કુલંબીય બળ લાગે છે એ ગુણધર્મને કહેવામાં આવે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે, એની સંજ્ઞા ક્યુ છે, સંજ્ઞા ક્યુ છે, એકમ કેપિટલ સી છે કારણ કે કુલંબે માહિતી આપેલી. પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય શા માટે સમાન આવે એની વાત આપણે કીધેલું કે પ્રોટોન એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર પ્લસ 1.6 × 10⁻19 અને એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર માઇનસ 1.6 × 10⁻19 કુલમ જેટલો છે. તો ખાસ યાદ રાખજો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો. તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે વિદ્યુત ભારના બે પ્રકાર છે, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ ભારને ધન ગણીએ અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ ગણીએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તમને હમણાં મેં વાત કરેલી કે કોઈ પણ દ્રવ્ય જે છે દ્રવ્યમાં પ્રોટોન પણ હોય, ઇલેક્ટ્રોન પણ હોય અને ન્યુટ્રોન પણ હોય ને આવા ઘણા બધા મૂળભૂત કણો હોય, પરંતુ આમાંથી આપણે 3 જેટલા કણોને ધ્યાનમાં લઈએ છીએ. એમાંથી પ્રોટોન પરનો વિદ્યુત ભાર ધન, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ અને ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો ન્યુટ્રોન પર વિદ્યુત ભાર હોતો નથી, એટલે ન્યુટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? 0 છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ. ધારો કે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કોઈ પણ એક દ્રવ્ય છે અને સામાન્ય સ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સામાન્ય સ્થિતિમાં કોઈ પણ દ્રવ્ય છે, પદાર્થ છે, એ પદાર્થની સામાન્ય સ્થિતિમાં એમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ હોય. ધારો કે હું તમને સોડિયમ આપી દઉં તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે એમાં 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર પ્લસ 1.6 × 10⁻19 તો 11 ઉપર કેટલો? તો કે 11 × 1.6 × 10⁻19 આટલો. આવી જ વાત આપણે ઇલેક્ટ્રોન પર કરીએ તો એમાં 11 ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવ્યો? એટલે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર માઇનસ 1.6 × 10⁻19 તો 11 ઉપર કેટલો? તો કે એટલો જ. તો ઇન શોર્ટ કહી શકાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર પણ સમાન છે. મૂલ્યની વાત કરીએ છીએ, પરસ્પર વિરુદ્ધ પ્રકારના છે પરંતુ સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના છે, એટલા માટે પરિણામી એના ઉપર વિદ્યુત ભાર 0 હોય. ખાસ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની સામાન્ય સ્થિતિ છે અને એ સામાન્ય સ્થિતિમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ હોય. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થ જે સામાન્ય સ્થિતિ છે એ સામાન્ય સ્થિતિમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, માટે એમાં વિદ્યુત ભારનું પરિણામી મૂલ્ય એટલે પરિણામી વિદ્યુત ભાર કેટલો છે? 0 છે. ખાસ યાદ રાખજો. ખબર પડી આ વસ્તુમાં? કારણ આ વસ્તુ છે. ઓકે, ચાલો આપણે આગળ વાત કરીએ. તો કે તમારે આગળના ધોરણમાં આવતું હતું કે કોઈ પણ એક પદાર્થ છે અને એ પદાર્થના કેન્દ્ર એટલે ન્યુક્લિયસમાં ન્યુટ્રોન છે અને એ ન્યુક્લિયસમાં ન્યુટ્રોન ઉપરાંત પ્રોટોન પણ છે. પ્રોટોન ન્યુક્લિયસમાં જકડાયેલો છે ન્યુક્લિયસ બળથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અને ઇલેક્ટ્રોન કક્ષામાં હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવ્યો? આવી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, પરંતુ એમાં સૌથી બહારની કક્ષામાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરતો હોય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ઇન શોર્ટ કહી શકાય કે એ મુક્ત ઇલેક્ટ્રોન એ પદાર્થમાં કક્ષામાં ગમે ત્યાં ગતિ કરવા માટે મુક્ત હોઈ શકે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આગળ વાત કરવી હોય તો પ્રોટોન જે છે એ પ્રબળ ન્યુક્લિયસ બળથી જકડાયેલો છે અને ઇલેક્ટ્રોન પ્રબળ ન્યુક્લિયસ બળથી જકડાયેલો નથી. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે જો કોઈ પણ પ્રક્રિયા કરીએ ને તો ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય. અને આ કોઈ પણ પ્રક્રિયા કરવી એટલે કઈ પ્રક્રિયા કરવાની? તો કે તમારે 2 પદાર્થ લેવાના અને બંને પદાર્થને ઘસવાના. અને જો આ બંને પદાર્થને ઘસવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો તો એમાંથી જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન જ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય, કારણ કે પ્રોટોન જે છે એ ન્યુક્લિયસમાં જકડાયેલો છે એટલે એ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ પર જશે નહીં. તો ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો જ્યારે 2 પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર જઈ શકે છે. તો એટલું વસ્તુ કહી શકાય કે જ્યારે 2 પદાર્થને ઘસવામાં આવે ત્યારે 2 પદાર્થમાં ઇલેક્ટ્રોન જ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર અથવા બીજા પદાર્થ પરથી પહેલા પદાર્થ ઉપર સ્થાનાંતરિત થાય છે. તો પહેલો મુદ્દો એવું લખવાનું કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. ઇલેક્ટ્રોનનું
સ્થાનાંતર થાય છે। ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનનું જ સ્થાનાંતર કેમ થાય છે? તો એનું પહેલું કારણ મેં હમણાં આપેલું કે ન્યુક્લિયસમાં ઓછા બળથી જકડાયેલો હોય એટલે ઇલેક્ટ્રોન જ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ પર જઈ શકે। અથવા બીજું પણ કહી શકાય, ઇલેક્ટ્રોનનું જે દળ છે ને એ પ્રોટોનના દળ કરતાં કેવું છે? ઓછું છે। કેમ ઓછું? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ 10⁻31 ક્રમનું હોય અને પ્રોટોનનું દળ 10⁻27 ક્રમનું હોય એટલે માઇનસમાં જોવા જઈએ તો પ્રોટોનનું દળ વધારે, ઇલેક્ટ્રોનનું દળ એના કરતાં તો બહુ જ ઓછું છે। માટે ઓછા દળવાળો પદાર્થ ઓછા દળવાળો ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર સ્થાનાંતરિત થાય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનનું જ સ્થાનાંતર એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર થઈ શકે છે। ઓકે, ચાલો આગળ વાત કરીએ તો કે આગળ બીજી માહિતી આપણે વાત કરવા જઈએ તો કે ઇલેક્ટ્રોન જ્યારે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય છે ને તો જે પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે તો એ પદાર્થ પર વિદ્યુતભાર ધન આવે અને જે પદાર્થ પર ઇલેક્ટ્રોન જાય એ પદાર્થ પર વિદ્યુતભાર ઋણ આવે। આવું શા માટે? તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સાવ સામાન્ય ઉદાહરણ હું આપું છું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો ધારો કે તમે બે પદાર્થને ઘસો। વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે ગમે તે બે પદાર્થને ઘસવાથી બંને પદાર્થ વિદ્યુતભારિત થતા નથી, પરંતુ એવા જે બે પદાર્થને ઘસો કે કેવા બે પદાર્થ કે જે એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, સામેવાળો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે। તો વિદ્યાર્થી મિત્રો આવી બે પદાર્થોની જોડ નક્કી કરેલી જ હોય કે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે ને એ બંને પદાર્થને ઘસીએ ને તો જ એક પદાર્થ ઉપરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જઈ શકે, નકર જઈ શકતો નથી। ખાસ યાદ રાખવાનું છે। ઓકે, તો આપણે વાત કરીએ કે ધારો કે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળીને બીજા પદાર્થ ઉપર જાય ને વિદ્યાર્થી મિત્રો, તો ધારો કે આમાં આ પદાર્થ છે એ પદાર્થ, ધારો કે હું અહીં આપી દઉં કે આ એ પદાર્થ છે અને આ બી પદાર્થ છે। એ પદાર્થ જે છે એનો પરમાણુ ક્રમાંક ઝેડ છે એટલે એમાં કહી શકાય કે એમાં ઝેડ પરમાણુ ક્રમાંક છે એટલે એના ઉપર પ્રોટોન પરનો વિદ્યુતભાર QP અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર QE છે। એટલે પ્રોટોન પરનો વિદ્યુતભાર QP એટલે એક પ્રોટોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ। ખ્યાલ આવ્યો? તો આવા 10 હોય તો 10, 20 હોય તો 20 એટલે પરમાણુ ક્રમાંક ઝેડ હોય એના સાથે ગુણાકાર કરો એટલે એમાં રહેલા ટોટલ પ્રોટોન જે છે એ પ્રોટોન પરનો વિદ્યુતભાર મળશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે આવું કહી શકાય પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઝેડ ક્યુ પણ બોલી શકાય અને વિદ્યુતભારની બીજી સંજ્ઞા અહીંયા આગળ લખી દીધી મેં ઇલેક્ટ્રિક ચાર્જ, કારણ કે વિદ્યુતભારને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઇલેક્ટ્રિક ચાર્જ એટલે એની સંજ્ઞા લખી એટલે લખી શકાય પ્લસ ઝેડ પ્લસ ઈનો મતલબ પ્રોટોન પરનો વિદ્યુતભાર ધન છે, એક પ્રોટોન પરનો વિદ્યુતભાર પ્લસ ઈ। તો આવા ઝેડ જેટલા પ્રોટોન છે, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક જેટલી સંખ્યાના પ્રોટોન છે તો એ પ્રોટોન પરનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે પ્લસ ઝેડ ઈ। આવી જ રીતે ઇલેક્ટ્રોન માટે પણ આવું જ હોય એટલે કહેવાય માઇનસ ઝેડ ઈ। ખ્યાલ આવ્યો? ઓકે, પરિણામી વિદ્યુતભાર બોલવાનો Q બરાબર QP પ્લસ QE બરાબર આને કહેવામાં આવે Q બરાબર કેટલા છે? તો કે 0 છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સેમ આમાં એ જ થયું, જો આ એ તત્વનો પરમાણુ ક્રમાંક છે, આ બી તત્વનો એટલે બી પરમાણુ ક્રમાંક છે, તો આમાં પ્રોટોનની સંખ્યા પણ એટલી જો QP બરાબર Q ડેશ કહી દો તો બોલો ZE એટલે પ્લસ ZE અને QE ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ZE। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ એ તત્વ છે એટલે અહીંયા આગળ સંજ્ઞા એ લખી દઈએ, અહીંયા બી તત્વ છે એટલે સંજ્ઞા બી લખી દઈએ। પરિણામી વિદ્યુતભાર બોલો જો Q ડેશ બરાબર QP ડેશ પ્લસ QE ડેશ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, બંનેનો સરવાળો કરાવો, પરિણામી વિદ્યુતભાર બી પદાર્થ પર પણ કેવો છે? 0 છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આગળ વાત કરીએ તો કે આ બંને પદાર્થમાંથી આપણે એવું કહી શકાય કે એવું માની લઈએ કે એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને બી પદાર્થ જે છે ને એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે। ખ્યાલ આવ્યો? એટલે આ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે અને આ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે। ખાસ યાદ રહે, ધારો કે આ પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ પદાર્થમાંથી એટલે આ બંને પ્રક્રિયા ઘસવાની પ્રક્રિયા કરાવી એટલે આ પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યો,
એટલે આ પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને આ પદાર્થે ઇલેક્ટ્રોન મેળવ્યો, તો આપણે એ પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને તો એમાં પ્રોટોનની સંખ્યામાં કંઈ ફરક પડ્યો તો કે નહીં, તો પ્રોટોનની સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. એટલા માટે કહી શકાય કે પ્રક્રિયા બાદ પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો છે, એ પદાર્થ માટેની જ વાત કરીએ તો કે પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો, પહેલાં હતો એટલો જ, કેટલો તો કે +ZA જેટલો વિદ્યુતભાર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. ઇલેક્ટ્રોન આમાંથી આમાં ગયો, ખ્યાલ આવ્યો? એક ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ગયો એટલે આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર બદલાઈ જાય. તો QE = કેટલા પહેલાં ઇલેક્ટ્રોન હતા, ZA જેટલા, એમાંથી એક ઓછો થયો કારણ કે અહીંયાથી બીજા પદાર્થ ઉપર ગયો ને, તો એક ઇલેક્ટ્રોન ઓછો થયો એટલે આવું કહી શકાય ZA -1 × E. પણ આગળ કેવા માઇનસ, આ માઇનસ શું દર્શાવે તો કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ZA ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -ZE અને Z-1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર Z-1 × E. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે આ હતું પ્રોટોન પરનો વિદ્યુતભાર અને આ હતો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. બંને પરનો વિદ્યુતભારનો સરવાળો કરાવવો એટલે પરિણામી વિદ્યુતભાર QA એટલે એ પદાર્થ પાસે કેટલો રહે તો કે બંનેનો સરવાળો કરાવો એટલે +ZAE પ્લસ માઇનસ 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 ZAE માઇનસ માઇનસ પ્લસ કેટલો E કેન્સલ થયું તો કે QA એટલે એ પદાર્થ પર વિદ્યુતભાર મેળવો પ્લસ E એટલે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કે એક પ્રોટોન પરનો વિદ્યુતભાર તો કે એક પ્રોટોન પરનો વિદ્યુતભાર એટલે પ્લસ ઈનો મતલબ આમાં પાછો પ્લસ ઈનો મતલબ શું થાય ખબર છે કે પદાર્થે ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રહે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ પદાર્થ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વિદ્યુતભારિત અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ વિદ્યુતભારિત. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો બી પદાર્થ માટેની વાત કરીએ. તો બી પદાર્થ માટેની વાત કરવી હોય તો કે બી પદાર્થ માટે બોલો પ્રોટોન આમાંથી ઇલેક્ટ્રોન આમાં આવે તો આમાં કે પ્રોટોનની સંખ્યામાં ફરક પડશે તો કે નહીં, તો કે આમાં એટલું ને એટલું જ રહેશે. ચાલો ઇલેક્ટ્રોનની સંખ્યામાં એકનો વધારો થશે તો આવું થશે. પહેલાં કેટલી હતી ZB, હવે એક વધે એટલે આવું કહી શકાય ZB +1 અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ એટલે આવું કહી શકાય પરિણામી વિદ્યુતભાર બોલો બી પદાર્થ પર બંનેનો સરવાળો ZBE માઇનસ ZBE આ માઇનસ E કેન્સલ તો વધે કેટલો QB -E. તો આના ઉપર પરિણામી વિદ્યુતભાર છેલ્લે કેટલો રહેશે માઇનસ. તો એવું કહી શકાય કે -E. અહીંયા માઇનસનો મતલબ શું છે આમાં એક ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. અહીંયા પ્લસ ઈનો મતલબ શું છે તો કે એક ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ. ખ્યાલ આવ્યા વસ્તુમાં? ઓકે, અહીંયા વધી ગઈ એટલે આમાંથી ઇલેક્ટ્રોન આમાં આવે ને તો પ્રોટોનની સંખ્યા હતી ને એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ એટલે કહી શકાય કે ઋણ વિદ્યુતભાર વધી ગયો, ધન વિદ્યુતભાર હતો ને એટલો એટલે કહી શકાય કે પરિણામી અસર કોની વધારે તો કે ઋણ વિદ્યુતભારની અસર વધારે છે એવું કહી શકાય. એટલે પરિણામી વિદ્યુતભાર આના ઉપર કેવો આવશે બી પદાર્થ ઉપર ઋણ અને એ પદાર્થ ઉપર ધન. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી જુઓ તમે ખાસ હો. ચાલો એક પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એ પદાર્થ પાસે વિદ્યુતભાર ધન આવશે અને બીજા પદાર્થે ઇલેક્ટ્રોન મેળવો એટલે એના ઉપર વિદ્યુતભાર ઋણ પ્રાપ્ત થશે. પહેલા બંને ઉપર કેટલો હતો 0. હવે એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એ પદાર્થ ધન વિદ્યુતભારિત થાય અને બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એટલે એ પદાર્થ ઋણ વિદ્યુતભારિત થશે. ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુ. ખ્યાલ આવ્યો? એટલે આ બે મુદ્દા ખાસ ધ્યાન આપજો કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર શા માટે થાય અને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય એટલા માટે શું થાય તે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો એવું કહી શકાય કે આના ઉપર પહેલાં વિદ્યુતભાર 0 હતો અને હવે એક ઇલેક્ટ્રોન ગુમાવે તેના ઉપર વિદ્યુતભાર કેટલો આવે તો કે +1.6 × 10⁻19 કુલમ. આના ઉપર વિદ્યુતભાર પહેલાં 0 હતો, હવે ઇલેક્ટ્રોન આવે એટલે કેટલો થાય -1.6 × 10⁻19 કુલમ્બ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો તો આમાં એક ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થયું એટલે એક E પ્લસ આવે અને એક માઇનસ આવે. એક થાય તો જો 2 થાય તો 2E માઇનસ એટલે -2E અને +2E. 3 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો
+3e અને -3e 10 થાય તો +10e અને -10e. ઇન શોર્ટ કહી શકાય કે જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ને એટલા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર પણ એના ઉપર ટ્રાન્સફર થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ કહી શકાય આવી વસ્તુ કે એ પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુતભાર અને બી પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુતભાર. તો આ બંને મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? માહિતી એવી પણ આપી શકાય કે જે પદાર્થ પાસે વિદ્યુતભાર નથી, આની પાસે પ્રારંભમાં નહોતો, તો એ પદાર્થને તટસ્થ પદાર્થ કહેવાય. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તટસ્થ એટલે એનો મતલબ એવો કે વિદ્યુતભાર વગરનો પદાર્થ. એટલે એના ઉપર વિદ્યુતભાર તો છે જ, નથી એવું ન કહી શકાય. વિદ્યુતભાર પણ છે, પણ જેટલો ધન છે ને વિદ્યુતભાર એટલો સામે ઋણ છે, એટલે પરિણામે વિદ્યુતભાર એના ઉપર કેટલો થાય? પદાર્થ પર 0. માટે જે પદાર્થ પાસે વિદ્યુતભાર નથી એ પદાર્થને તટસ્થ વિદ્યુતભારવાળો પદાર્થ કહેવાય અથવા તટસ્થ પદાર્થ કહેવાય, અને જે પદાર્થ પાસે વિદ્યુતભાર છે એને વિદ્યુત ભારિત પદાર્થ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો યાદ રહે વિદ્યુત ભારિત પદાર્થ કોને કહેવાય અને તટસ્થ પદાર્થ કોને કહેવાય. તટસ્થ પદાર્થ એટલે શું અને વિદ્યુત ભારિત પદાર્થ એટલે શું, આ બંને વ્યાખ્યા ખાસ યાદ રહેવી જોઈએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આપણે વાત કરેલી તે પ્રમાણે કે વિદ્યુતભારના કેટલા પ્રકાર છે? 2. એક તો ધન અને એક તો ઋણ. કોઈ તમને એમ કહે કે શા માટે ધન અને ઋણ લીધા અને કઈ રીતે લીધા, તો એના માટે પ્રયોગ આપણે કરીને બતાવી દઈએ કે શા માટે ધન અને શા માટે ઋણ. ખ્યાલ આવ્યો? ઓકે મિત્રો, તમારે શું કરવાનું? પહેલાં એક કાચનો સળિયો લેવાનો. ધારો કે આ કાચનો સળિયો છે અને એ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાનો. ખાસ યાદ રહે હમણાં કીધેલું તે પ્રમાણે કે એવા જ 2 પદાર્થને ઘસવાના કે એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવી શકે. આવા જ 2 પદાર્થને એકબીજા સાથે ઘસી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે ચાલો, પહેલી વખત કાચના સળિયાને જ્યારે તમે રેશમના કાપડ સાથે ઘસો એટલા માટે થોડાક સમયમાં જ કાચનો સળિયો અને રેશમનું કાપડ બંને વિદ્યુત ભારિત થશે. ખ્યાલ આવ્યો? હવે આ કાચના સળિયાને સાઈડમાં મૂકી દેવાનો. હવે બીજો એક નવો કાચનો સળિયો લાવવાનો. આવો એને ફરીવાર રેશમના કાપડ સાથે ઘસવાનો, એટલે થોડા સમયમાં કાચનો સળિયો અને રેશમનું કાપડ બંને વિદ્યુત ભારિત થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે તમારે કામ શું કરવાનું? બંને કાચના સળિયા કે જે વિદ્યુત ભારિત થયેલા હતા ને એ બંનેને એકબીજાની નજીક લાવવાના. તમે જેમ આ બંનેને એકબીજાથી નજીક લાવશો ને તેમ આ બંને એકબીજાથી અપાકર્ષી બળને લીધે એકબીજાની વિરુદ્ધમાં જશે. તો તમે એટલું તો નક્કી કર્યું ને કે બંને વખતે જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવ્યા ત્યારે બંને વખતે બંને પર સમાન પ્રકારના વિદ્યુતભાર પ્રેરિત થયા છે. એટલા માટે જ આ બંને એકબીજાથી અપાકર્ષી બળ લગાડશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે ચાલો, હવે તમારે બીજો પ્રયોગ કરવાનો. બીજા પ્રયોગમાં શું કરવાનું? તો કે બિલાડીનું ચામડું અથવા ફરને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવાનું. માની લો કે આ પ્લાસ્ટિકનો સળિયો છે, આની સાથે ઘસવાનો. થોડાક સમયમાં જ પ્લાસ્ટિકનો સળિયો વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. આવી જ રીતે ધારો કે તમારે બીજો એક સળિયો લાવવાનો પ્લાસ્ટિકનો, એને ઘસવાનો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, થોડાક સમયમાં પણ બીજો પ્લાસ્ટિકનો સળિયો પણ વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. હવે બંને પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લાવો તો હમણાં થયેલું તે પ્રમાણે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે. એટલે એવું કહી શકાય કે જ્યારે પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા અથવા ફર સાથે ઘસવામાં આવે ત્યારે બંને ઉપર સમાન પ્રકારના વિદ્યુતભાર જ પ્રેરિત થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બંને સળિયા પર સમાન પ્રકારના જ વિદ્યુતભાર પ્રેરિત થાય છે અને આ બંને સળિયાને નજીક લાવવામાં આવે તો અપાકર્ષી લાગે, એટલે અપાકર્ષી બળ લાગે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે તમારે શું કરવાનું ખબર? પહેલા પ્રયોગમાં જે કાચનો સળિયો હતો એને અને બીજા પ્રયોગમાં જે પ્લાસ્ટિકનો સળિયો હતો એને લાવો અને એ બંનેને એકબીજાની નજીક લાવવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ બંને પર આકર્ષી બળ લાગે છે. ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ એવું કહી શકાય કે જ્યારે તમે પહેલો પ્રયોગ કરેલો કાચના સળિયા સાથે, ખ્યાલ આવ્યો, કાચનો સળિયો અને રેશમનું કાપડ લીધેલું, ત્યારે એવું માની લેવાનું કે કાચનો સળિયો પર ધન વિદ્યુતભાર પ્રાપ્ત થાય છે. એટલે એવું કહી શકાય કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કાપડ ઉપર જતા હશે
એટલા માટે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે. ખ્યાલ આવ્યો? તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત. આ બંનેને એકબીજાથી નજીક લાવીએ તો આકર્ષી બળ લાગે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે નક્કી કરી શકાય કે પદાર્થ ઉપર ધન વિદ્યુત ભાર છે કે ઋણ વિદ્યુત ભાર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આકર્ષી કે અપાકર્ષી બળને આધારે કહી શકાય કે પદાર્થ પર ધન વિદ્યુત ભાર છે કે ઋણ વિદ્યુત ભાર. જો અપાકર્ષી બળ હોય તો બંને પદાર્થ ઉપર સમાન પ્રકારના વિદ્યુત ભાર હશે, અને જો આકર્ષી બળ હશે તો બંને ઉપર અસમાન પ્રકારના વિદ્યુત ભારો હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ તો આપણે એટલું કહી શકાય કે જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કાપડ ઉપર જઈ શકે છે. એટલે કે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય અને રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત થાય. એટલા માટે આપણે પહેલી જોડ લખી દઈએ, કાચનો સળિયો પ્લસ રેશમનું કાપડ. એટલે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કાપડ ઉપર જાય છે. એટલે કાચનો સળિયો જે છે ને એ ધન વિદ્યુત ભારિત થાય અને રેશમનું કાપડ છે ને એ ઋણ વિદ્યુત ભારિત થાય. કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય અને રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત થશે. એટલે આ જોડ યાદ રાખવાની છે. એમાં ખાસ કરીને આ ખ્યાલ આવ્યો? આવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લખેલું, પ્લાસ્ટિકનો સળિયો એને ફર સાથે ઘસવામાં આવે ત્યારે પ્લાસ્ટિકના સળિયા પર ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય. એટલે ફર માંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયા ઉપર આવે એટલે પ્લાસ્ટિકનો સળિયો જે છે ને એ ઋણ વિદ્યુત ભારિત થાય અને ફર જે છે ને એ ધન વિદ્યુત ભારિત થાય. ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો યાદ રાખવાનું કે કાચના સળિયા ઉપર ધન વિદ્યુત ભારિત અને પ્લાસ્ટિકના સળિયા ઉપર ઋણ વિદ્યુત ભારિત ત્યારે ઘર્ષણની પ્રક્રિયા થયા બાદ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પહેલાં તો બંને ઉપર તો શૂન્ય જ હતા. ઘર્ષણની પ્રક્રિયા કરો એટલે કાચના સળિયો ધન વિદ્યુત ભારિત અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, પ્રયોગ નંબર 2. આવો પ્રયોગ આપણે આગળ કરીએ. એમાં તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? એક દ્રઢ આધાર સાથે દોરી બાંધવાની અને દોરીના છેડે પીથ બોલ. મિત્રો આ પીથ બોલ એટલે પ્લાસ્ટિકનો નાનો એવો બોલ અથવા પ્લાસ્ટિકનો પદાર્થ. ખ્યાલ આવ્યો? એકદમ નાનો પદાર્થ. ઓકે, આ પીથ બોલને જ્યારે કાચનો ધન વિદ્યુત ભારિત સળિયા સાથે ટચ કરાવવામાં આવે ત્યારે આ પીથ બોલ ધન વિદ્યુત ભારિત થશે. ખ્યાલ આવ્યો? ઓકે, આવો ને આવો તમારે બીજો એક પદાર્થ કે પીથ બોલ કે જેને દોરી સાથે બાંધી દેવાનો અને ધન વિદ્યુત ભારિત સળિયા સાથે ટચ કરાવવાનો એટલે એના ઉપર ધન વિદ્યુત ભાર પ્રેરિત થશે. હવે જ્યારે આ બંને પીથ બોલને એકબીજાની નજીક લાવવામાં આવે ને ત્યારે તમને ખબર પડી જશે કે આ બંને વચ્ચે શું થાય? અપાકર્ષી બળ લાગે. આ રીતે ક્યારે? જ્યારે નજીક લઈ જવામાં આવે ત્યારે અપાકર્ષી બળ લાગે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આવું ને આવું પ્રક્રિયા જો પ્લાસ્ટિકના સળિયા એટલે ઋણ વિદ્યુત ભારિત સળિયા સાથે કરવામાં આવે તો આના ઉપર કેવો વિદ્યુત ભાર પ્રેરિત થાય? ઋણ. બીજી પ્રયોગ કરીએ તો આના ઉપર પણ ઋણ. તો બોલો બંને વચ્ચે શું થાય? આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ. આમ થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, પરંતુ એક પીથ બોલ સાથે કાચનો સળિયો અને બીજા પીથ બોલ સાથે પ્લાસ્ટિકનો સળિયો મૂકવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે જો કાચના સળિયા સાથે અડકાડેલો હોય તો એ ધન વિદ્યુત ભારિત થાય અને પ્લાસ્ટિકના સળિયા સાથે અડકાડેલો હોય તો એ ઋણ વિદ્યુત ભારિત થાય. અને આ બંનેનો જો એકબીજાની નજીક લાવવામાં આવે તો અપાકર્ષણ ન થાય. શું થાય? તો કે આકર્ષણ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને એકબીજાથી આ રીતે નજીક આવશે, ધન અને આ ઋણ. ખ્યાલ આવ્યો? એટલે આમાં શું થશે? આકર્ષણ બળ લાગશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ તો સામાન્ય માહિતી છે. શું છે તે ખબર પડી આ વસ્તુમાં?